નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં આજે ફરીથી મેઘરાજાએ એક મોટી ઇનિંગ્સ રમી છે. કહી શકાય કે જે આજે 3 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે બપોરે 12 વાગ્યા સુધીના સમય સુધી, જેથી લઈને આ સિઝનનો કુલ વરસાદ 44 ઇંચ ઉપર કરતાં ગયું છે, જે એક વિક્રમજનક જે કહી શકાય. પરંતુ વરસાદના વચ્ચે એક મોટા સમાચાર તે પર છે કે જે જોઈ શકો છો કે જે રીતે અગાઉ જે વરસાદ પડ્યો તેને પાણી ભરાયા હતા, તે જ રીતે ફરીથી પાણી ભરાતા લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. ખાસ કરીને જે ભાવસર રોડ અને જે સરદાર પટેલ સ્ટેચ્યુ જે છે ત્યાં રસ્તે વચ્ચે જે પાણી આપ જોઈ શકો છો. ભાવસોરના દ્રશ્યો જે છે, નંદનબાગ સોસાયટી આગળ જે રીતે પાણી ભરાયું છે, નીચાણવાળા સોસાયટીઓમાં ફરીથી પાણી જ પાણી થઈ ગયું છે. તંત્રની નિષ્કાળજી કે લાચારી કહી શકાય. આપ જોઈ શકો છો જે રીતે ઢીચણસમાં પાણી વાહન ચાલકો પર અટવાયા છે. અને કહી શકીએ કે જે વધુ વરસાદના કારણે નંદનબાગ ઉપવન સહિતની સોસાયટીઓ છે તે સોસાયટીમાં પણ પાણી ઉતરી જવા પામ્યું છે. આપણે તે પણ જણાવ્યું કે વરસાદ કુલ આપણે વિજાપુરમાં 44 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે, જે આ વખતે એક રેકોર્ડ સર્જી શકે છે ચોમાસામાં. વધુ સમાચાર લઈને ફરીથી મળતા રહીશું.